આપી છે, એમાં સૂચના આપી છે ઇન્ટરવ્યુ યોર ફ્રેન્ડ એન્ડ રાઇટ ઇટ બિલો, એટલે કે તમારા મિત્રોનું ઇન્ટરવ્યુ લઈ જેવી રીતના ઇન્ટરવ્યુઅરે સુનિતા વિલિયમ્સને પ્રશ્નો પૂછ્યા હતા એ રીતના તમે પણ તમારા મિત્રને પ્રશ્નો પૂછી અને એના જવાબની નોંધ કરી અને અહીંયા તમારે નોંધ કરવાની છે. નાઉ લેટ્સ સી એક્ટિવિટી 2A. હવે આપણે એક્ટિવિટી 2A જોઈએ. એમાં સૂચના આપી છે રીડ ધ સેન્ટેન્સ કેરફુલી, read the question and mark right for all the questions that are answered in the statements. આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે રાઈટની નિશાની કરો. તો જોઈએ આપણે સેન્ટેન્સ નંબર 1. સુનિતા વિલિયમ્સ stayed in the space for 36 days. એની નીચે એ આપ્યો છે. Where did she stay? વેર એટલે ક્યાં? તો એનો આન્સર થશે ઇન ધ સ્પેસ. તો એની સામે આપણે રાઈટ કરશું. બી, who stayed in the space? who એટલે કોણ, એટલે કે કોણ સ્પેસમાં રોકાયું હતું, જેનો આન્સર થાય છે સુનિતા વિલિયમ્સ. તો બીની સામે પણ આપણે રાઈટ કરશું. સી, for how many days did she stay in the space? તેણી કેટલા દિવસ સુધી અવકાશમાં રોકાણી હતી? તો એનો જવાબ પણ આપણે સેન્ટેન્સમાંથી મળે છે for 36 days. તો સીની સામે પણ રાઈટ કરશું. નાઉ સેન્ટેન્સ નંબર 2. The theatre was first developed in Greece as a part of religious view. એટલે કે ધાર્મિક પ્રસંગો દર્શાવવાના એક ભાગરૂપે ગ્રીસમાં સૌપ્રથમ સિનેમા હોલ સ્થાપવામાં આવ્યું હતું. એમાં જોઈએ એ, વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ, એટલે કે ગ્રીસમાં શું સ્થાપવામાં આવ્યું હતું? એનો આન્સર છે ધ થિયેટર. તો એની સામે આપણે રાઈટ કરશું, કારણ કે એનો જવાબ આપણે ઉપરના સેન્ટેન્સમાંથી પ્રાપ્ત થાય છે. બી, why was the theatre developed? એટલે કે શા માટે આ થિયેટર સ્થાપવામાં આવ્યું હતું? તો એનો જવાબ છે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. તો એનો જવાબ પણ મળે છે, એટલે બીની સામે પણ આપણે રાઈટ કરશું. નાવ સી, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? એટલે કે સૌથી પહેલું સિનેમા હોલ ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો એનો જવાબ પણ મળે છે ઇન ગ્રીસ. તો સીની સામે પણ આપણે રાઈટ કરશું. Now, sentence number 3. The first newspaper advertisement appeared on the back page of a London's newspaper in 1625. એટલે કે વર્તમાન પત્રની સૌથી પહેલી જાહેરાત લંડનના વર્તમાન પત્રના પાછળના પેજ ઉપર 1625માં છાપવામાં આવી હતી. જોઈએ આપણે પ્રશ્ન એ. When did the first newspaper advertisement appear? When એટલે ક્યારે? તો એનો જવાબ મળે છે in 1625. તો એની સામે આપણે રાઈટ કરશું. ક્વેશ્ચન નંબર 2 means B. Who gave the first advertisement in 1625? એટલે કે 1625માં કોને સૌથી પહેલી જાહેરાત આપી હતી? તો મિત્રો who એટલે કોણ, એટલે કે જાહેરાત આપનાર કોણ હતું એવું આપણે આ ત્રીજા સેન્ટેન્સમાંથી જવાબ મળતો નથી. તો બીની સામે આપણે રાઈટની નિશાની કરવાની નથી. નાવ ક્વેશ્ચન સી. વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન લંડન ન્યૂઝપેપર? એટલે કે લંડનના વર્તમાન પત્રમાં ક્યાં આ જાહેરાત છાપવામાં આવી હતી? તો એનો આન્સર છે ઓન ધ બેક પેજ, એટલે કે પાછળના પેજ ઉપર. તો સીની સામે પણ આપણે રાઈટ કરશું. નાવ સેન્ટેન્સ નંબર 4. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. એટલે કે કિરણ બેદી છે તે ભારતની સૌથી પહેલી સ્ત્રી IPS ઓફિસર છે. ક્વેશ્ચન એ. Who is first woman IPS officer of India? એટલે કે ભારતની પ્રથમ સ્ત્રી
આઈપીએસ ઓફિસર કોણ છે? તો એનો આન્સર છે કિરણ બેદી, જે આપણે ઉપરના સેન્ટેન્સમાંથી પ્રાપ્ત થાય છે, એટલે એની સામે આપણે કરશું રાઈટ. બી, વોટ ઇઝ કિરણ બેદી મીન્સ કિરણ બેદી શું છે? તો એનો આન્સર છે ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, એટલે કે આઈપીએસ ઓફિસર છે. તો બીનો જવાબ પણ મળે છે, તો બીની સામે રાઈટ કરશું. નાવ સી, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર, એટલે કે કિરણ બેદી આઈપીએસ ઓફિસર તરીકે ક્યારે એની પસંદગી થઈ હતી? તો ઉપરના સેન્ટેન્સમાંથી એ કોઈ જવાબ આપણે મળતો નથી, તો સીની સામે આપણે રાઈટ કરવાનું રહેશે નહીં. નાવ સેન્ટેન્સ નંબર 5, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. જોઈએ આપણે ક્વેશ્ચન એ, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? વેન એટલે ક્યારે? તો મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? તો એનો જવાબ આ 5મા સેન્ટેન્સમાં નથી, તો એની સામે રાઈટ કરશું નહીં. બી, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન, એટલે કે મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો એનો આન્સર છે ઇન પોરબંદર. તો બીનો જવાબ આપણે મળે છે, એટલે બીની સામે કરશું રાઈટ. સી, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી, એટલે કે મહાત્મા ગાંધીની બર્થ ડેટ શું છે? તો એનો આન્સર છે 2 ઓક્ટોબર 1869. તો એનો જવાબ પણ મળે છે, એટલે સીની સામે પણ કરશું રાઈટ. નાવ એક્ટિવિટી 2B, હવે આપણે એક્ટિવિટી 2B જોશું. એની સૂચના છે ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર, એટલે કે સેન્ટેન્સમાં જ્યાં અંડરલાઇનિંગ કરી છે એ જવાબ મળે તેવા પ્રશ્નો બનાવવાના છે. તો અહીંયા એક એક્ઝામ્પલ પણ આપ્યું છે, જોઈએ આપણે એક્ઝામ્પલ. સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો અહીંયા સુનિતાની નીચે અંડરલાઇનિંગ કરી છે, તો તેની જગ્યાએ આપણે વુ થી પ્રશ્ન બનાવી શકશું, એટલે કે વુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બીજી અંડરલાઇનિંગ છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે એક સ્થળનું નામ દર્શાવે છે, તેથી પ્રશ્ન બનશે વેર થી. વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ, એટલે કે સુનિતાએ ક્યાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું, જેનો જવાબ મળશે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સેન્ટેન્સ નંબર 1, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. મારા મિત્રએ ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી હતી. તો અહીંયા એક્શન વર્બ છે વિઝિટેડ, જે પાસ્ટ ફોર્મમાં છે. એને પ્રશ્ન પૂછીએ આપણે, who visited, એટલે કે કોણે મુલાકાત લીધી હતી? તો જવાબ મળશે માય ફ્રેન્ડ્સ. તો માય ફ્રેન્ડ્સની જગ્યાએ who મૂકી દેવાથી પહેલો પ્રશ્ન બનશે. બનાવીએ આપણે, who visited અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન? ક્વેશ્ચન માર્ક્સ. બીજો પ્રશ્ન, ફરી પાછો આપણે વિઝિટેડને વોટ થી પ્રશ્ન પૂછીએ. વોટ વિઝિટેડ એટલે કે શેની મુલાકાત લીધી હતી? તો એના જવાબ તરીકે આપણે અહીંયા મળશે અમિત્સ વિલેજ. તો વોટ થી પ્રશ્ન બનાવતી વખતે અમિત્સ વિલેજ એ શબ્દ પ્રશ્નોમાંથી નીકળી જશે. તો બનાવીએ આપણે, વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ લાસ્ટ વેકેશન? ક્વેશ્ચન માર્ક્સ. નંબર 3, ફરી પાછો આપણે વિઝિટેડને વેન થી પ્રશ્ન પૂછીએ. વેન થી પ્રશ્ન પૂછતા જે શબ્દ સમૂહ જવાબ તરીકે મળશે તે પ્રશ્નમાંથી કાઢી નાખવાનું. તો વેન વિઝિટેડ એટલે કે ક્યારે મુલાકાત લીધી હતી? તો એનો જવાબ મળશે લાસ્ટ વેકેશન. તો વેન થી પ્રશ્ન બનશે અને લાસ્ટ વેકેશન નીકળી જશે. તો બનાવીએ આપણે ત્રીજો પ્રશ્ન, વેન ડીડ માય ફ્રેન્ડ વિઝિટ અમિત્સ વિલેજ? ક્વેશ્ચન માર્ક્સ. સેન્ટેન્સ નંબર 2, કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. તો આ સેન્ટેન્સની અંદર વર્ક ફોર્મ છે રોટ. તો રોટને આપણે વુ થી પ્રશ્ન પૂછીએ. વુ રોટ એટલે કે
કોને લખી? એનો જવાબ મળશે કનૈયાલાલ મુનશી. તો કનૈયાલાલ મુનશીની જગ્યાએ માત્ર હું મૂકી દેવાથી પ્રશ્ન પેલો બની શકે. તો બનાવીએ આપણે પેલો પ્રશ્ન. હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916? ક્વેશ્ચન માર્ક્સ. ક્વેશ્ચન નંબર 2. હવે આપણે રોટને વોટથી પ્રશ્ન પૂછીએ. વોટ રોટ એટલે કે શું લખ્યું હતું? તો એનો જવાબ મળશે પાટણની પ્રભુતા. તો વોટથી પ્રશ્ન બનાવીએ ત્યારે પાટણની પ્રભુતા ક્વેશ્ચનમાંથી નીકળી જશે. તો બનાવીએ આપણે બીજો પ્રશ્ન. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916? ક્વેશ્ચન માર્ક્સ. અહીંયા રોટની સાથે ડીડની સાથે રોટનું V1 એટલે કે મૂળ રૂપ આવી જશે રાઇટ. ક્વેશ્ચન નંબર 3. હવે આપણે રોટને વેનથી પ્રશ્ન પૂછીએ. વેન રોટ એટલે કે ક્યારે લખી હતી? તેનો જવાબ મળે છે ઇન 1916. તો વેનથી પ્રશ્ન બનાવતી વખતે 1916 જે સાલ છે તે નીકળી જશે. તો બનાવીએ આપણે ત્રીજો પ્રશ્ન. વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા? ક્વેશ્ચન માર્ક્સ. Now sentence number 3. Sunita Williams was born on 19th September 1965 in Ohio. તો આ સેન્ટેન્સમાં વુથી પ્રશ્ન પૂછતા સુનિતા વિલિયમ્સ જવાબ મળશે. પૂછીએ આપણે વુથી પ્રશ્ન. who was born એટલે કે કોનો જન્મ થયો હતો? તો એનો જવાબ મળે છે સુનિતા વિલિયમ્સ. તો સુનિતા વિલિયમ્સની જગ્યાએ માત્ર who મૂકી દેવાથી પેલો પ્રશ્ન બની શકે. તો બનાવીએ આપણે પેલો પ્રશ્ન. who was born on 19th September 1965 in Ohio? ક્વેશ્ચન નંબર 2. હવે આપણે was born જે ક્રિયાપદ છે એને આપણે વેનથી પ્રશ્ન પૂછશું. તો when was born એટલે કે ક્યારે જન્મ થયો હતો? તેનો જવાબ મળે છે on 19th September 1965. તો વેનથી પ્રશ્ન પૂછતા જે જન્મ તારીખ છે ડેટ ઓફ બર્થ છે તે નીકળી જશે. તો બનાવીએ આપણે બીજો પ્રશ્ન વેનથી. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન ઇન ઓહિયો એટલે કે સુનિતા વિલિયમ્સ ઓહિયોમાં ક્યારે જન્મ થયો હતો? નંબર 3. હવે આપણે વોઝ બોર્ન જે ક્રિયાપદ છે એને વેરથી પ્રશ્ન પૂછીએ. વેર વોઝ બોર્ન એટલે કે ક્યાં જન્મ થયો હતો? તો એનો જવાબ મળે છે ઇન ઓહિયો એટલે કે વેરથી પ્રશ્ન બનાવતી વખતે ઇન ઓહિયો પ્રશ્નમાંથી નીકળી જશે. તો બનાવીએ આપણે ત્રીજો પ્રશ્ન. વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન ઓન 19th September 1965? Now sentence number 4. મુન્ના made mango juice in the morning એટલે કે મુન્નાએ સવારમાં કેરીનો રસ એટલે કે કેરીનું જ્યુસ બનાવ્યું. તો અહીંયા મેડ છે તે વર્ક ફોર્મ છે, પાસ્ટ ફોર્મમાં છે, એ ક્રિયાપદ કહેવાય જેને ગુજરાતીમાં. તો એને આપણે પહેલા હુથી પ્રશ્ન પૂછીએ. હુ મેડ એટલે કે કોને બનાવ્યું? તો એનો જવાબ મળશે મુન્ના. તો મુન્નાની જગ્યાએ માત્ર હુ મૂકી દેવાથી પેલો પ્રશ્ન બનાવી શકાય. તો બનાવીએ આપણે પેલો પ્રશ્ન. Who made mango juice in the morning? Question marks. Question number 2. હવે આપણે ક્રિયાપદ made ને what થી પ્રશ્ન પૂછીએ. What made એટલે કે શું બનાવ્યું? તો તેનો જવાબ મળશે mango juice. તો what થી પ્રશ્ન બનાવતી વખતે mango juice પ્રશ્નમાંથી નીકળી જશે. તો બનાવીએ આપણે બીજો પ્રશ્ન what થી. What did Munna make in the morning? ક્વેશ્ચન માર્ક્સ. અહીંયા ડીડ સાથે મેડનું V1 એટલે કે મૂળ રૂપ મેક આવી જશે, એ ધ્યાનમાં રાખવાનું છે. ક્વેશ્ચન નંબર 3. હવે આપણે મેડને વેનથી પ્રશ્ન પૂછીએ. વેન મેડ એટલે કે ક્યારે બનાવ્યું હતું? તો એનો જવાબ મળે છે ઇન ધ મોર્નિંગ સમય. તો વેનથી પ્રશ્ન બનાવતી વખતે ઇન ધ મોર્નિંગ પ્રશ્નમાંથી કાઢી નાખવાનું. તો બનાવીએ આપણે વેનથી પ્રશ્ન. When did Munna make mango juice? Question marks. Now sentence number 5.
માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. તો અહીંયા ક્રિયાપદ છે અટેન્ડેડ. તો અટેન્ડેડ ને આપણે પેલા વુ થી પ્રશ્ન પૂછીએ કે વુ અટેન્ડેડ એટલે કે કોને અટેન્ડ કર્યું હતું. તો એનો જવાબ મળે છે માયા. તો માયાની જગ્યાએ માત્ર વુ મૂકી દેવાથી પેલો પ્રશ્ન બનાવી શકાય. તો બનાવીએ આપણે પેલો પ્રશ્ન. વુ અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ? ક્વેશ્ચન માર્ક્સ. ક્વેશ્ચન નંબર 2. હવે આપણે અટેન્ડેડ ને વોટ થી પ્રશ્ન પૂછીએ. વોટ અટેન્ડેડ એટલે કે શેમાં હાજરી આપી હતી, શું અટેન્ડ કર્યું હતું. તો એનો જવાબ મળે છે ધ સ્પેશિયલ ક્લાસીસ. તો વોટ થી પ્રશ્ન પૂછતા ધ સ્પેશિયલ ક્લાસીસ પ્રશ્નમાંથી નીકળી જશે. તો હવે આપણે બનાવીએ વોટ થી પ્રશ્ન. વોટ ડીડ માયા અટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ? ક્વેશ્ચન માર્ક્સ. ક્વેશ્ચન નંબર 3. હવે આપણે અટેન્ડેડ ને વાય થી પ્રશ્ન પૂછવો પડશે. તો પૂછીએ આપણે વાય અટેન્ડેડ એટલે કે શા માટે તેને અટેન્ડ કર્યું હતું, એટલે કે સ્પેશિયલ ક્લાસીસ અટેન્ડ કર્યા હતા. તો એનો જવાબ મળે છે ટુ લર્ન ઇંગ્લિશ. તો વાય થી પ્રશ્ન પૂછતા ટુ લર્ન ઇંગ્લિશ પ્રશ્નમાંથી નીકળી જશે. તો બનાવીએ આપણે ત્રીજો પ્રશ્ન વાય થી. વાય ડીડ માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ? ક્વેશ્ચન માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક્ટિવિટી 2B ના જે સેન્ટેન્સ ઉપરથી પ્રશ્ન બનાવવાના છે તે તમારા પાઠ્યપુસ્તકમાં અને નોટબુકમાં લખી નાખવાના છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 3. તેમાં સૂચના આપેલી છે હિયર આર સમ રાઇડલ્સ. અહીંયા અમુક રાઇડલ્સ આપ્યા છે. ટ્રાય ઇટ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ. એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો એન્ડ ધેન રાઇટ ધ આન્સર. અને પછી તેના જવાબ લખો. તો રાઇડલ એટલે ઉખાણા, કે જે ગુજરાતીમાં આપણે ઉખાણા આવે છે એને ઇંગ્લિશમાં રાઇડલ કહેવાય. તો જોઈએ આપણે પેલું રાઇડલ એ. ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ એટલે કે તેની જ્યાંથી શરૂઆત થાય ત્યાં તેનો અંત આવે છે. એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ અને તમારું ઘર ત્યાં રહેલું છે. તો વોટ ઇઝ ઇટ? તો તે શું છે? તો એનો જવાબ નીચે કાઉન્સમાં આપ્યા છે જવાબ, પણ તેના લેટર છે તે આડા અવડા છે. તો એમાંથી આપણે જવાબ ગોતવાનો છે અને અહીંયા લખવાનો છે. તો એનો જવાબ આવશે રોડ. પણ નીચે DARO આપ્યું છે, એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી રોડનો સ્પેલિંગ બનાવવાનો છે. તો થશે ROAD. રાઇડલ નંબર B. નો ટંગ એટલે કે જીભ નથી. નો ઇયર કાનય નથી. આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર એટલે કે હું બોલી શકું છું, ગાઈ શકું છું અને સાંભળી શકું છું. તો હુ એમ આઈ? તો હું કોણ? તો એનો જવાબ થશે ટેપ રેકોર્ડર. પણ તેના લેટર છે તે આડાવડા છે, તે આપણે ગોઠવવાના છે. નાવ રાઇડલ નંબર C. ઇટ રન્સ નાઇટ એન્ડ ડે એટલે કે તે દિવસ અને રાત ચાલે છે. બટ ઇટ નેવર રન્સ અવે પણ તે ક્યારેય વહી નથી જતું એટલે કે ભાગી નથી જતું. તો વોટ ઇઝ ઇટ? તો તે શું છે? તો એનો જવાબ આવશે ક્લોક એટલે કે ઘડિયાળ. CLOCK. નાવ રાઇડલ નંબર D. ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ એટલે કે આ એક ઘર છે જે વ્હીલ એટલે કે પૈણા ઉપર છે અને તે રેસ કરે છે. ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ તે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તો વોટ ઇઝ ધીસ? તો તે શું છે? તો એનો જવાબ થશે ટ્રેન. TRAIN.